શ્રીમદ ભાગવત કથામૃત સ્કંધ 8 મન્વંતર લીલા વામન અવતારની કથા. 7મા મન્વંતરમાં કશ્યપ ઋષિ અને અદિતિને ઘેર વામનજીએ અવતાર લીધો છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, મને આ સપ્તમ મન્વંતરની વામન ભગવાનની કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. લક્ષ્મીજીના પતિ જે નારાયણ તે ભિક્ષા માગવા માટે ગયા હતા એવું મેં સાંભળ્યું છે. તેનું કારણ શું હતું? વામનજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? શુકદેવજી મહારાજ વર્ણન કરે છે, હે રાજન, દેવો અને દૈત્યોનું યુદ્ધ થયા પછી દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા છે. તેમણે શુક્રાચાર્યની ખૂબ જ સેવા કરી, તેથી તેમનું બળ વધવા લાગ્યું. શુક્રાચાર્યજીએ દૈત્યોના રાજા બલિના હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. યજ્ઞની પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી સોનાનો રથ બહાર આવ્યો. શુક્રાચાર્યજીએ બલિરાજાને તે રથમાં બેસાડી પોતાનું બ્રહ્મતેજ આપ્યું. શુક્ર એટલે શક્તિ તત્વ અને તેના આધારે જ આ શરીર બન્યું છે. શુક્રાચાર્ય એટલે સંયમ. જે શુક્રની સેવા કરે છે તે બલિ બને છે. બ્રહ્મચર્યની સેવા કરવાથી એટલે કે સંયમ પાળવાથી દૈત્યો બલિ એટલે કે બળવાન થયા. શુક્રાચાર્યએ આપેલા બ્રહ્મતેજને કારણે બલિ રાજા સ્વર્ગમાં યુદ્ધ કરવા ગયા અને તેમની જીત થઈ. દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ્ય બલિ રાજાએ હાંસલ કર્યું. શુક્રાચાર્યનું બળ જેને મળે છે તેની જીત જ થાય છે. શુક્રાચાર્યની સેવા એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયોનો સંયમ રાખવો. સંયમથી શક્તિનો સંગ્રહ થાય છે. જે શક્તિનો સંગ્રહ કરે છે તે બલિ થાય છે. શક્તિના સંગ્રહમાં અતિ સુખ છે, જ્યારે શક્તિના વિનાશમાં અતિ દુઃખ છે. બલિ રાજાને ઇન્દ્રાસનમાં બેસાડી શુક્રાચાર્યજીએ તેનો રાજ્યાભિષેક કર્યો. શુક્રાચાર્યજી વિચાર કરે છે, જો બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરશે તો કાયમના ઇન્દ્ર થશે, એટલે કે કાયમ માટે સ્વર્ગનું રાજ્ય મળશે. તેઓ બલિરાજાને નર્મદાના કિનારે લઈ આવે છે. નર્મદા નદીના બૃહસ્પતિ તીર્થમાં બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરવા લાગે છે. આ બાજુ સ્વર્ગનું રાજ્ય દેવોના હાથમાંથી જતાં દેવો ગભરાયા. તેઓ પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે આવે છે. ત્યારે બૃહસ્પતિ કહે છે, જ્યારે બલિ ભૃગુવંશી બ્રાહ્મણોનું અપમાન કરશે ત્યારે તેનો નાશ થશે. દેવોને દુઃખી થયેલા જોઈ માતા અદિતિને ખૂબ દુઃખ થયું છે. તેઓ ખૂબ સંતાપ કરવા લાગ્યા છે. તેમણે કશ્યપ ઋષિની સેવા કરી. પ્રસન્ન થયેલા કશ્યપ ઋષિએ કહ્યું, દેવી, તમે વરદાન માગો. અદિતિએ કહ્યું, મારા શત્રુઓનો નાશ થાય અને મારા બાળકોને સ્વર્ગનું રાજ્ય મળે તેવું વરદાન આપો. કશ્યપ ઋષિ અદિતિને સમજાવે છે, તમારા શત્રુ હવે બહુ બળવાન થયા છે. દૈત્યો સર્વે પ્રકારનું પાપ છોડીને પવિત્ર જીવન ગાળે છે. તેઓ બ્રહ્મચર્ય પાળે છે, ધર્મનું બખ્તર પહેરે છે. તેમને માથે શક્તિનું અને નીતિનું છત્ર છે. તેમને તો યુદ્ધમાં પરમાત્મા પણ મારી શકે નહીં. જીવ જ્યારે પાપ કરે છે ત્યારે જીવને ભગવાન નહીં પણ પોતાનું પાપ જ મારતું હોય છે. હાલમાં દૈત્યોએ પાપ કરવાનું છોડી દીધું છે. તે ખૂબ જ પવિત્ર જીવન ગાળે છે, માટે તેમને પ્રભુ પણ મારી શકશે નહીં. માટે ભગવાન શક્તિથી નહીં પણ યુક્તિથી દેવોને સુખી કરશે. શત્રુનું મરણ પણ નહીં થાય અને તમારા બાળકોને સ્વર્ગનું રાજ્ય મળી જશે. પયોવ્રત. આ માટે કશ્યપ ઋષિએ અદિતિને પયોવ્રત કરવાનું કહ્યું. આ વ્રત 12 દિવસનું હોય છે. પયોવ્રત ફાગણ મહિનામાં શુક્લ પ્રતિપદાથી દ્વાદશી સુધી 12 દિવસ સુધી કરવાનું હોય છે. આ વ્રત ફક્ત દૂધ ઉપર રહીને વિધિપૂર્વક કરવામાં આવે તો જરૂર પરમાત્મા તમારે ઘેર પુત્ર રૂપે અવતરશે. આ વ્રતના 16 મંત્રો આપ્યા છે. લક્ષ્મીનારાયણની સ્થાપના કરો. ષોડશોપચારથી પૂજા કરો. પૂજા થયા પછી યજ્ઞ કરો. અગ્નિ પ્રગટ કરીને ઓમ નમો નારાયણાય સ્વાહા એ મંત્રથી અગ્નિમાં પાયસની આહુતિ આપો. દિવસમાં 3 વાર સ્નાન કરો. ત્રિકાળ લક્ષ્મીનારાયણની પૂજા કરો. આ વ્રતના સમયે કોઈ જીવની હિંસા ન કરવી, કોઈની નિંદા ન કરવી, રજસ્વલા સ્ત્રી સાથે બોલવું નહીં, રોજ 2 બ્રાહ્મણ જમાડવા, ફક્ત દૂધ પીવું, ફળ ખાવા નહીં. લક્ષ્મીનારાયણનું સ્મરણ કરતાં કરતાં રાત્રે પવિત્ર આસન પર સૂઈ જવું. 12 દિવસ આ પયોવ્રત અને ત્રયોદશીનો દિવસ ઉદ્યાપનનો છે. ઉદ્યાપનમાં યથાશક્તિ ગાયોનું દાન કરો. ફાલ્ગુન મહિનો આવતા અદિતિએ કશ્યપને કહ્યું, આ વ્રત આપણે બંને કરીશું. પતિ પત્ની એક વિચારથી સેવા સ્મરણ કરે તો ભગવાન જલ્દી કૃપા કરે છે. પતિ પત્નીનું લક્ષ્ય
એક હોવું જોઈએ. કશ્યપ અદિતિનો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. સર્વ આશ્રમોમાં ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ ગણેલો છે. ગૃહસ્થાશ્રમ સત્સંગથી જ સફળ થાય છે. પરમાત્મા શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે જ ઘરમાં સત્સંગ આપે છે. બહાર સત્સંગ મળે તે સાધારણ કૃપા ગણાય, પણ જેને ઘરમાં જ સત્સંગ મળ્યો છે તે જીવ ઉપર પરમાત્માની અતિશય કૃપા છે. તેને બહાર જાત્રા કરવાની પણ જરૂર પડતી નથી. આપણા શાસ્ત્રોમાં ગૃહસ્થાશ્રમના ખૂબ વખાણ કર્યા છે અને કામવાસનાની નિંદા કરી છે. ગૃહસ્થાશ્રમનો આનંદ અનેક વખત યોગીઓના આનંદ કરતાં શ્રેષ્ઠ છે. અહીં સ્ત્રી કે પુરુષની નિંદા કરવામાં આવતી નથી. નિંદા કેવળ વાસનાની કરાય છે. ઘણીવાર કુસંગથી માણસનો ગૃહસ્થાશ્રમ બગડતો હોય છે. ગૃહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી, પણ સાધક છે. ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની એકાંતમાં બેસી ધ્યાન કરે, સત્સંગ કરે કે કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્મા માટે છે. ગૃહસ્થાશ્રમ વિલાસ માટે નથી, પણ કામને એક ઠેકાણે સંકુચિત કરી કામનો નાશ કરવા માટે છે. કશ્યપ અને અદિતિનો ગૃહસ્થાશ્રમ દિવ્ય છે. બંને પવિત્ર જીવન ગાળીને તપશ્ચર્યા કરતા હોવાથી પરમાત્માને થયું કે હું તેમના ઘેર જન્મ લઉં. આજે પણ જો સ્ત્રી અદિતિ બને અને પુરુષ કશ્યપ બને તો તેના ઘેર ભગવાન પુત્ર રૂપે જન્મ લેવા તૈયાર છે. થોડો વિચાર કરો. ભગવાનનો અવતાર થાય એટલે શું? જ્યાં ભગવાન નથી ત્યાં આવીને ભગવાન ઊભા રહે છે. શું જગતમાં કોઈ એવી જગ્યા છે જ્યાં ભગવાન બિરાજતા ન હોય? ભગવાન તો સર્વવ્યાપક છે. તે સર્વમાં મળેલા છે, પરંતુ તે માયાના આવરણમાં ઢંકાયેલા છે. લાકડાના એક એક કણમાં અગ્નિ રહેલો છે, પરંતુ તે લાકડાને ઠંડીમાં સ્પર્શ કરો તો તે ગરમી આપતું નથી. લાકડાના અગ્નિનો ઉપયોગ કરવો હોય તો લાકડા ઉપર અગ્નિ રાખવો પડે છે. જ્યારે બહારનો અગ્નિ અને અંદરનો અગ્નિ એક થાય ત્યારે જ ભડકો થાય છે. ઈશ્વર તમારી અંદર રહેલા છે, છતાં જીવ દુઃખી છે, અજ્ઞાની છે. ઈશ્વર જીવનું દુઃખ એમ જ દૂર નથી કરી દેતા, પરંતુ જેમ લાકડા ઉપર અગ્નિ રાખીએ ત્યારે જ ભડકો થાય, તેમ જીવની અંદર રહેલા ઈશ્વરને ઢંઢોળીએ એટલે કે ભક્તિ દ્વારા જાગૃત કરીએ ત્યારે ઈશ્વર જીવનું દુઃખ દૂર કરતા હોય છે. માટે દરેક જીવે પોતાની અંદર રહેલા ઈશ્વરને જાગૃત કરવાના છે. અંદરનું નિરાકાર અને બહારનું સાકાર સ્વરૂપ એકત્ર થાય ત્યારે જ વામનજી પ્રગટે છે. અંતર્યામી નારાયણ પ્રકાશમય છે. તે દીવા જેવા છે. દીવો કહે, તમે પાપ કરો, પુણ્ય કરો, હસો કે રડો, હું પ્રકાશ આપું છું. તેમ અંતર્યામી નારાયણ મન, બુદ્ધિ, ઇન્દ્રિયને પ્રકાશ આપે છે, શક્તિ આપે છે, અંદરનું ચેતન આપે છે. ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી ભગવાનનો રોજ શૃંગાર કરો. પરમાત્માના સૌંદર્યમાં આંખ અને મન ફસાય તો બેડો પાર થઈ જાય. તમારા મનને વારંવાર સમજાવો કે આ જગતમાં ફક્ત શ્રી કૃષ્ણ જ અતિ સુંદર છે. લાલાના દર્શન કરતાં ધરાશો નહીં. ભગવાનના દર્શન કરતાં કરતાં પ્રભુના નામનો જપ કરો. ઘરમાં જે સ્વરૂપની સેવા કરો છો તેને અર્ચા સ્વરૂપ કહે છે. ભગવાનના આ સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારો. જ્યારે પરમાત્મા અંદર આવે છે ત્યારે જ માયાનો પડદો દૂર થાય છે. સર્વવ્યાપક પરમાત્મા માયાના આવરણમાં ઢંકાયેલા છે. બ્રહ્માકાર વૃત્તિ એટલે કે વિશિષ્ટ ચૈતન્ય આ માયાના પડદાને દૂર કરે છે. અંતર્યામી નારાયણ અને અર્ચા સ્વામિનારાયણ જ્યારે એક થાય છે ત્યારે માયાનો પડદો દૂર થાય છે અને અંદરના નારાયણનો સાક્ષાત્કાર થાય છે. કૃષ્ણાર્પણ.